શિક્ષણ જગતની સૌથી ચોંકાવનારી ઘટના, દાદાગીરીની હદ પાર કરી શાળા સંચાલકોએ। ફી ન ભરી તો બાળકને જ બનાવી દીધો બંધક। માતા પિતાને ફોન પર સંચાલકોએ આપી ધમકી। ફી ભરી જાઓ અને બાળક લઈ જાઓ। આ તો કેવા શાળા સંચાલકો! ફી વસૂલવા શાળા સંચાલકો જ ઉતર્યા ગુંડાગર્દી પર। શિક્ષણ ધામને લાંછન લગાવ્યું PR ઘાટીવાલા વિદ્યા સંકુલે। શું ફી માટે બાળકને ગોંધી રાખવું યોગ્ય છે? કેમ આટલી હદે મનમાની પર ઉતરી આવે છે શાળા સંચાલકો? સરસ્વતીના ધામના સંચાલકો કેમ લક્ષ્મીના પૂજારી બન્યા? સુરતમાં શિક્ષણ જગતની સૌથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ફી ન ભરાતા શાળા સંચાલકો દ્વારા બાળકને જ ગોંધી રાખવામાં આવ્યો હતો। આ ઘટના છે સુરતની PR ખાટીવાલા વિદ્યા સંકુલની, જ્યારે એક બાળકની ફી ભરવાની બાકી હતી, જેથી શાળા સંચાલકોએ બાળકને ગોંધી રાખ્યો હતો। ત્યારબાદ માતા પિતાને ફોન કરી રૂપિયા આપી બાળકને લઈ જવાની ધમકી આપી હતી, જેને લઈને માતા પિતા ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં સ્કૂલના મહિલા આચાર્ય શકુંત વશિષ્ઠ અને શિક્ષિકા મનીષા પાટીલ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। બાળકને ગોંધી રાખનાર શાળા સંચાલકો સામે હાલ IPC કલમ 342, 114 તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે। પરંતુ અહીં સવાલ એ થાય છે કે શું ફી ન ભરી શકે તો આવી રીતે માંગશો? ફી માટે બાળકને ગોંધી રાખવો કેટલી હદે યોગ્ય છે? કેમ શાળા સંચાલકો ફી વસૂલવા દાદાગીરી પર આવી જાય છે? આખરે ક્યારે અટકશે સંચાલકોની આ દાદાગીરી? આ તમામ પ્રશ્નો અહીં ઉપસ્થિત થાય છે। તો આ આખી ઘટના વિશે વાત કર્યા છે સુરતથી સંવાદદાતા આઝમ સાલે। જી આઝમ, અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે ફી વધારા મુદ્દે, વાલીઓ અને શાળા સંચાલકો ઓલરેડી સંઘર્ષમાં ઉતરી આવ્યા છે। શાળા સંચાલકોએ નૈતિક ધારા ધોરણો તો નેવે મૂકી દીધા છે, પરંતુ હવે તો માનવતા પણ શર્મસાર થઈ રહી છે। ફી માટે આટલી હદે જવું કેટલું યોગ્ય કહી શકાય? ચોંકાવનારી વાત બનીને સામે આવી છે। શિક્ષણ જગતનો કાળો દિવસ પણ કહી શકાય, કારણ કે એક વિદ્યાર્થીને 1.5 કલાક જેટલો સમય એક ક્લાસરૂમમાં ગોંધી રાખવામાં આવ્યો હતો અને જે પિતા છે એમને ફોન કરવામાં આવ્યો હતો કે તમારા બાળકની ફીસ બાકી હોવાથી ફીસ ભરી જાઓ અને બાળકને લઈ જાઓ। ત્યારે હાલ આપણે એ સ્કૂલની બહાર ઉભા છે જ્યાં ઘટના બનીને સામે આવી છે। આ જે PR ખાટીવાલા વિદ્યા સંકુલની શાળા, જ્યાં સિનિયર KGમાં અભ્યાસ કરતો દિવ્યેશને 1.5 કલાક જેટલો સમય ક્લાસરૂમમાં એકલો બેસાડી રાખવાની ચોંકાવનારી વાત સામે આવી છે। જ્યારે પિતાને આ બાબતે સમગ્ર ઘટનાની જાણ થઈ હતી, એમને ઉમરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને ઉમરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે સ્કૂલે આવ્યા હતા। ત્યારે પણ જે સંચાલકો હતા અને જે આચાર્ય હતા તેમણે આ બાબતે વાલીને એ જ કીધું હતું કે જે ફીસ ના ભરી હોવાના કારણસર આ બાળકને બેસાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ હેમખેમમાં બાળકને પિતાએ કબજો મેળવ્યો હતો અને ત્યારબાદ ઘરે લઈ ગયા હતા। સમગ્ર બાબતે ઉમરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ પણ નોંધવામાં આવી છે, પરંતુ એક ચોંકાવનારી વાત એ છે કે માત્ર રૂપિયા 16,000 જેટલી ફીની રકમ બાકી હોવાથી માસૂમ બાળકને 1.5 કલાક જેટલો સમય એક ક્લાસરૂમમાં ગોંધી રાખવામાં આવ્યો હતો। જી આઝમ, હાલ શું કાર્યવાહી થઈ રહી છે? કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે? કયા કડક પગલાંની આશા રાખી શકાય હવે?
જોવા જાય તો ઉમરા પોલીસે આ બાબતે કોઈ પણ જાતની બાંધછોડ રાખી નથી અને જેટલી પણ કલમો હોય છે એનો તમામ ઉમેરો કરવામાં આવ્યો છે. ઉપરાંત જ્યુવેનાઇલ ચિલ્ડ્રન્સ એક્ટ મુજબનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે. જે આચાર્ય છે ઉપરાંત જે મહિલા શિક્ષિકા છે તેની સામે પણ આ ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ જોવા જાય તો હાલ પણ આ સ્કૂલના અંદર કોઈને અંદર જવામાં દેવામાં નથી આવી રહ્યા. બીજી તરફ હાલ ઉમરા પોલીસ સ્ટેશન એ તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે. હજુ પણ આચાર્ય અને જે શિક્ષિકા છે એની અટકાયત કરવાની બાકી છે. જોવાનું એ રહેશે કે હવે ઉમરા પોલીસ સ્ટેશને ગુનો તો નોંધી દીધો છે, પરંતુ માસૂમ બાળકને જે હરકત કરવામાં આવી છે એને ગોદી રાખવાનો બનાવ બનવામાં આવ્યો છે, જેમાં જે કસૂરવારો સામે ફરિયાદ નોંધાય છે તેમની અટકાયત પોલીસ કેટલાક સમયમાં કરે છે. જી આઝમ, તો ફી માટે હવે શાળા સંચાલકો લાલચુ બની ગયા છે અને ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે. બાળકને બંધક બનાવીને રાખ્યો. ક્લાસ ટીચર છે મનીષા મેડમ, એમનો કોલ આવેલો અને એમને કહેલું કે તમારા છોકરાની ફી બાકી છે જે તમે અત્યાર સુધી ભરેલ નથી, જેના કારણે તમારા છોકરાને છોડવામાં આવેલ નથી. ફી ભરી જાઓ અને છોકરો લઈ જાઓ. પોલીસ કોન્સ્ટેબલને લઈને સાથે ત્યાં ગયેલ, પણ ત્યારે અમે જતામાં જોયું ત્યારે મારો છોકરો ત્યાં હતો નહીં અને એ લોકો પણ ત્યાં અવેલેબલ હતા. જે એના પ્રિન્સિપાલ હતા એ ગેટ ઉપર જ ઊભા હતા, જેમનું રિસેપ્શન છે ત્યાં. અને ત્યાં જતામાં તરત જ એમને મને કહેલ કે આ રીતના અમે અમારી સ્કૂલમાં ફી નહીં ભરો તો અમે નહીં ચલાવી લઈશું અને અમને બાળક તમને નહીં આપીશું. પરંતુ મારી સાથે રહેલ પોલીસ જવાન હતા, એમને વાત કરતા એ લોકો સ્કૂલમાં ક્લાસમાંથી એ છોકરાને લઈને આવેલ અને ત્યાર પછી પણ એમને કહેલ કે અમારી સ્કૂલ ફક્ત પૈસા માટે ચાલે છે, ફીથી ચાલે છે, અમને પૈસા જોઈએ, આ કોઈ સરકારી સ્કૂલ નથી, ફી ભરવી જ પડશે, નહીં તો નહીં ચાલશે. મારી એ જ માંગ છે કે જે પણ સ્કૂલના સંચાલક છે તેમજ એમના પ્રિન્સિપાલ છે તેમજ એમના જે ક્લાસ ટીચર છે એ લોકો વિરુદ્ધ જે પણ કાયદેસરનો ગુનો છે એ મુજબ એમને સજા મળે.